ચાલો મિત્રો, આજે હું કુતિયાણા આવ્યો છું. કુતિયાણામાં આગામી 27/4/2026 ના રોજ રામદેવજી મહારાજનો મંડપ છે. તો કુતિયાણામાં હું 4-5 જણાને પૂછ્યું કે ભાઈ મંડપ વિશે જાણવું હોય તો મને ઘણાએ કીધું કે તમે ચંદુભાઈ ભાદરકાની વાડીએ જાઓ અને ત્યાં ચંદુભાઈ તમને તમામ માહિતી આપશે. આજે હું આવી ગયો છે ચંદુભાઈ ભાદરકાની વાડીએ. જય દ્વારકાધીશ ચંદુભાઈ. જય દ્વારકાથી જય દ્વારકા. તમારે આ 27 તારીખે મંડપનું આયોજન છે, તો એનો જુવાનિયાની અંદર કેવો ઉત્સાહ છે એ થોડુંક જણાવશો? હા, ના ના, ચોક્કસ પરબતભાઈ. અમારે તો કાર્ય ગમે એ હોય ઉત્સાહપૂર્વક જ હોય અને ગામનો પૂરેપૂરો સપોર્ટ હોય. હાજી. અને આ આયોજન છે એ ભગત મંડળ અને ગામના સંયુક્તથી બધી દોરી છોડી આવ્યા અને 12 બીજું ઉજવ્યું અને મંડપનું આયોજન જોરશોરથી હાલે. 1.5-2 મહિના થયા, માણસો એક ધારા લાગ્યા ને બરોબર કામે ઉત્સાહપૂર્વક. અને 27 તારીખનો મંડપનું આયોજન છે. 27 તારીખે સવારે ખડો થશે મંડપ અને 26 તારીખે રાત્રે બધો કાર્યક્રમ છે, ભજન સતવાણી અને આવું બધું મોટા બરોબર આયોજન છે. અને બહુ ઉત્સાહ છે અમારે કુતિયાણામાં. અને અમારે ગમે એ કાર્ય હોય કુતિયાણામાં તો બધા હળી મળી અને એવું કાર્ય બનાવે કે યાદગાર બની જાય. ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે નાત જાતના ભેદભાવ વગર 18 વરણ એક થઈ અને આ મંડપનું આયોજન કરે. હા, 18 વરણ એક થઈને મંડપનું આયોજન કરે. અને કાર્યકર્તા જે મેન કાર્યકર્તા છે ને એના દિલ મેં બધા માટે લાગણી હોય બરોબર. અને તો જ આ કાર્ય છે એ સિદ્ધ થાય અને સફળ થાય બરોબર. અને મારું કહેવાનું એ છે કે તમારા સોશિયલ મીડિયા માધ્યમથી, તમારી ચેનલ માધ્યમથી હું એક જાહેરાત કરવા માંગુ. હા, બોલો. કે ગામનો તાલુકો તો ઠીક, પણ જ્યાં સુધી ખબર પડે ને ત્યાં સુધી હું કોઈ માણસો 26 તારીખે બધું માણસો શ્રદ્ધા અને ભાવથી આવે અને અમારા કાર્યને સફળ બનાવવામાં મદદરૂપી થાય. અને રામદેવજીને એક મનથી બધા લાગણીથી પોકારે તો રામદેવજી બાપાનું આગમન થાય બરોબર. પરબતભાઈ, હું તમારા સોશિયલ મીડિયા અને તમારી ચેનલના માધ્યમથી એક સંદેશો પહોંચાડવા માંગુ છું કે અમારા ગામનું જે આ મંડપનું આયોજન છે એ બધે પૂગે. અને અમારા ભગત મંડળ તરફથી, અમારા ગામ તરફથી હું બધાને એક સંદેશો પુગાડવા માંગુ કે આમાં બધાય સહયોગ થાવ, ભાગ લ્યો અને ઝાઝામાં ઝાઝુ માણસ આવે અને એક મન થાય તો રામદેવજી બાપા હાજર થાય અને એની આપણે પ્રાપ્તિ મળે બરોબર. ને રાત્રે 27 તારીખે ભજનનો કાર્યક્રમ બહુ સરસ છે બરોબર. પરસોત્તમભાઈ પરી છે, શૈલેષ મહારાજ છે, નામી અનામી કલાકારો છે. તો આમાં ઝાઝામાં ઝાઝી સંખ્યા જોડાય અને ભક્તિ ભાવથી એક મન થઈ અને બધા જો જોડાય તો અમારું આ કાર્ય બહુ સફળતાપૂર્વક આયોજન છે બરોબર. હા, તો ચંદુભાઈ ભાદરકાને આપણે મળ્યા. અને ચંદુભાઈ, મારું એક કહેવાનું એમ છે કે તમારે કુતિયાણામાં વર્ષો પહેલા કઈ સાલમાં મંડપ છે એ તો મને કઈ યાદ નથી, પણ મને ઘણા માણસોએ એમ કીધું કે બહુ યાદગાર મંડપ હતો. તો એ મંડપ વિશે તમે કઈ જાણતા હોય તો 2 શબ્દ કયો. હા પરબતભાઈ, એ મંડપ તો હજી અમારા હૃદયમાંથી જાતો નથી બરોબર. એ મંડપ થયો તો 97-98 બરાબર. અને એ મંડપની દોરી અમારે ભાઈ પરાવાળા છે. આના આયોજનમાં પરાવાળાનો મોટો હાથ હોય, આવો ધાર્મિક કાર્ય હોય એટલે બરોબર. એટલે કઈ ઉકો હેઠ છે અત્યારે આપણે વધારે નથી બરોબર. એની એવડું બધું આયોજન કર્યું હતું. ને દોરી છોડવામાં સત્યમ પાલજીભાઈ, ફોગોભાઈ, ઠેબોભાઈ, માલદેભાઈ જાસા છે. આવા બધા હળીમળી એવા ઘણા માણસો, સારા માણસોએ દોરી છોડી અને આયોજન કર્યું. આયોજન તો કર્યું પણ 12 બીજું આવા ભજન કઈ લખણ બારોટ ને 12 બીજું ઠીકાઠીક ઉજવ્યું બરોબર. અને હોલ કલાકારો 12 બીજુમાં એ જમાનામાં બરોબર બહુ ફર્સ્ટ ક્લાસ આયોજન કર્યું હતું. અને મંડપ તો કર્યો પછી આખું સપ્તાહનું આયોજન કર્યું, રામદેવ સપ્તાહ. ત્યારે મૂળદાસ બાપા સુરત બરોબર, મેસવાણીયા બરોબર.
આખી યાદગાર રામદેવ સપ્તાહ એટલે મને એમ છે કે તેથી એ સમયમાં કુતિયાણામાં કદાચ પેલી રામદેવ સપ્તાહ થઈ હોય મારા ખ્યાલથી 99%. બરોબર, ક્યાંય હજી સાંભળી નહોતી કે રામદેવ સપ્તાહ એ પેલી. આવું સરસ મજાનું આયોજન, સપ્તાહનું આયોજન કર્યું અને 30-35 હજાર માણસો પ્રસાદ લેતા ઈ જમાનામાં. ઈ જમાનામાં. બરોબર, અને તે ગાંઠિયા વળવાના મશીન માણસ જોવા આવતા. ત્યારે નવીન લાગતું ગાંઠિયા વળવાના મશીન. અને કોઈ વતી પ્રસાદ બનાવીએ 30-35 હજાર માણસો કાયમ પ્રસાદ લેતા. આટલું મેજની થતી. બરોબર, સપ્તાહમાં 9 દી સપ્તાહ એવી હાઈકલા. અને પછી મંડપનું આયોજન છેલ્લે દી પછી પ્રસાદ એટલું માણસ કાયમ વધતું જાય, કાયમ વધતું જાય. બરોબર, પછી પ્રસાદ જો મંડપનો પ્રસાદ હવારી પછી મુંજાણા. બરોબર, પછી અમારા ઉકાયેર છે ને એને ઘરે કરશનદાસ બાપુ પરબ વાળા એ બધા એનું ત્યાં પધરામી અને આ પરસા ન્યા. બરોબર, એ સેવકો છે એના પરબના સેવકો છે. પછી ઉકો હેઠ છે ને એને તો આ આયોજન તો કર્યું, પછી એ કર્યું હવે જી મારી 10 વીઘા વહી જાય છે ખોયરી, એવું બધું. હા, એ સમયમાં. બરોબર, આમ ભાવપૂર્વક. બરોબર, આવું જબરદસ્ત. પછી પ્રસાદમાં ટેલરું ભરવા. બરોબર, આ મારા અંતરની વાત કરું, મારા રૂબરૂ હું ભરનાર મારા એમાંથી. પછી ઢગલી એવડી કે પ્રસાદ નો થાય, પ્રસાદ પૂરો કે હવારી કેમ કરવો, કારણ કે 2 લાખનો અમને અંદાજ હતો માણસનો. સમજી ગયા? તો પ્રસાદ તો હવારી પૂરો કરવો ને, કારણ કે થાય એવો માણસો, જબરું માણસો થી પ્રસાદ ઉપડી જાય. પછી મુંજાણા ઘેરે ઓલું મુનસુન. પછી કરશનદાસ બાપુ વર્તી ગયા. બરોબર, કે હું ઉકાતું મુંજાણો શું છે. પછી ઉકા હેઠી પછી વાત કરી કે બાપા આમ છે. અરે હું મુંજાણો છું, હાલો હાલો હાલો. પછી આ આવ્યા મારા હા આમ રૂબરૂ. બરોબર ભાઈ, ઈ આટો મારી ધજા લઈ અને ધજા એની ગુંદી ગાંઠિયાના એવડી ઢગલી હતી એને માથે એની ખોળી અને એ કે હવે ભરવા માંડો. ને પછી અમે હિતાવી ટ્રેક્ટર ભર્યા. બરોબર ભાઈ, એ ઢગલીમાં હિતાવી ટ્રેક્ટર મારી મોજૂદગીમાં હું ભરનાર. બરોબર, અમે હિતાવી ટ્રેક્ટર ભર્યા. ઢગલી એવડી નેવડી ખૂટો નહીં, ઢગલી એવડી નેવડી હિતાવી ટ્રેક્ટર ભર્યા. હવારી માણસો 1.5 લાખ માણસો, 2 લાખ ની આસપાસ માણસ થયું હતું. બરોબર, હજી તો તેથી 70 ભેરો કાર્યક્રમ હતો જબરો. નકર તો અમને બહુ મોટા માણસની લાભ મળે. 70 ભેરો જબરો આયોજન કાર્યક્રમ હતો. બરોબર, પછી એટલા ભર્યા તો ઓલી ઢગલી એમને મંડપ પૂરું થઈ ગયું. મંડપ પાછો બીજે ઉતરી ગયો. પછી ઢગલી નો પછી બાપુ ને કઈ કે ઓલી પ્રસાદ તો કે ધજા ઉપર લ્યો. બરોબર, ઈ પછી ઢગલી ઉપડે. આવું બધું તેથી ઈ તો અમારા દિલમાંથી, આખા ગામ વ્યક્તિના દિલમાંથી નથી જતું. તો રામદેવ પીર હાજરો. બહુ ઈ તો આયોજન અમે બહુ સરસ મજાનું હાઈકલા બધા ગોઠવું હતું. બરોબર, અને આ આયોજન બધા ભાવથી અટાણે એવા લાગ્યા બધા. બરોબર, કાર્યકર્તાઓ અને ગામના માણસો બહુ હાઈકલા દિલથી બધા. તમારા બધા કાર્યકર્તા તો બધા હળી મળીને કાર્યકર્તાનો બધાનો ઉત્સાહ એવો છે કે આમે હજરો મારો બાપો એની હાઈવે પાર. બરોબર, હા, હજરો આવું બધાનો ઉત્સાહ છે. અમારા ગામમાં કાર્ય, ધાર્મિક કાર્ય હોય એટલે ઉત્સાહ હોય. બરોબર, ભલે રામદેવ પીર મહારાજ ની દયા થઈ ગઈ તમારા માટે અને રામદેવ પીર મહારાજ બધાનું સારું કરે. તો મિત્રો, અમે આજે ચંદુભાઈ ને મળ્યા હતા અને ચંદુભાઈ બહુ જૂનવાણી વાતો કરી, મને સાંભળતું નથી એવી વાતો કરી. તો એ વિશે જાણીને મને પણ ખૂબ આનંદ થયો. તો ચંદુભાઈ, જય દ્વારકાધીશ.